નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં BLO મહિલાનું શંકાસ્પદ મોત જોવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકામાં વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને BLO તરીકે નિમાયેલા દિનકલ સિંગોડાવાળા નામની મહિલાનું શંકાસ્પદ મોત થયું છે। ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાંથી તેઓ બેભાન અવસ્થામાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। મહિલા અધિકારીઓના મોત પાછળ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા અને સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ। વડોદરામાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, જે છેલ્લા 3 દિવસમાં શહેર અને જિલ્લામાં 55 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે, એટલે કે દૈનિક સરેરાશ 23 કેસ। બીજી તરફ સુરતમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 33,933થી વધુ એટલે કે સિવિલમાં 27,886 અને સ્મીમેરમાં 6,047 કેસ નોંધવામાં આવ્યા છે। સુરતમાં રોજના સરેરાશ 45 કેસ પણ સામે આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિમાં હેમા માલિનીને નહીં મળે પૂરી કોડી। દિલ્હી હાઈકોર્ટના વકીલ કમલેશ કુમાર મિશ્રાએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ અમાન્ય છે, કારણ કે પ્રકાશ કૌર સાથે છૂટાછેડા વગર બીજા લગ્ન થયા હતા। તેથી હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકતમાં કોઈ હિસ્સો મળશે નહીં, જ્યાં સુધી વસિયત ન થાય। જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ઈશા અને અહાના દેઓલે સની અને બોબીની જેમ પિતાની મિલકતમાં સમાન હક મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહે ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો। ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરતા અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે 6 દાયકા સુધી પોતાના શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી જનારા ધર્મેન્દ્રજીના નિધન ભારતીય સિને જગત માટે એક મોટી ખોટ છે। ધર્મેન્દ્રજી એવા પસંદગીના કલાકારોમાંથી એક હતા, જેમણે તેમના સ્પર્શેલા દરેક પાત્રને જીવંત બનાવ્યું છે। ભગવાન તેમના આત્માને અને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLOની સમસ્યા પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે BLO અને ખાસ કરીને શિક્ષકોને પડતી સમસ્યા પર મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ BLO પ્રેશરમાં ન રહે। રાજ્ય સરકાર શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરીના ભારણમાંથી મહત્તમ રાહત આપવા માટે કટિબદ્ધ છે। મંત્રીએ ખાતરી આપી છે કે પ્રાંત અધિકારી અને મામલતદાર સ્તરના અધિકારીઓ BLOની સમસ્યાને તાત્કાલિક સાંભળીને તેનું નિરાકરણ લાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં 10 દિવસમાં 57,000 ખેડૂતોએ સહાયના ફોર્મ ભર્યા। બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીની સહાય માટે ખેડૂતોની અરજી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે। 14 નવેમ્બરથી શરૂ થયેલી પ્રક્રિયામાં માત્ર 10 દિવસમાં જ 57,000 ફોર્મ ભરાઈ ગયા છે, એટલે કે 70% કામગીરી પૂર્ણ થઈ છે। 189 ગામોમાં સર્વેના 1,78,611 હેક્ટરમાં 33%થી વધુ નુકસાન થયેલું જોવા મળે છે। હજુ 30% કામગીરી બાકી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપો। વડોદરામાં SIR કામગીરીના વધુ પડતા ભારણથી BLO સહાયક બહેનનું હાર્ટ એટેકની મોત થતાં શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પ્રમુખ ઋત્વિક જોશીએ માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક નોકરી, આર્થિક સહાય આપવામાં આવે અને બીમાર કર્મીઓને કામના ભારણમાંથી મુક્ત કરવામાં આવે। અગાઉ 3 વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 65 કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે તોફાન। દક્ષિણ બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર 26 નવેમ્બર પછી ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ તે તામિલનાડુ અને આંધ્ર કિનારે ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ જઈ શકે છે।
65થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તામિલનાડુ, કેરળ અને આંધ્રમાં પહેલેથી જ ભારે વરસાદ ચાલુ છે. મંગળવારથી નવું લો પ્રેશર પણ સક્રિય થઈ જશે. દક્ષિણ કાંઠાના રાજ્યોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરેન્દ્રનગરમાં સરકારી રાશનની કાળાબજારીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ઘઉંના 20, ચોખાના 7 અને ચણાના 5 કટ્ટા મળીને કુલ 40 કટ્ટા સહિત 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે. જપ્ત અનાજને એ ડિવિઝન પોલીસ મથકે લાવીને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને સોંપાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીએ આપેલા નિવેદનના વિરોધમાં પોલીસ પરિવાર રસ્તા ઉપર જોવા મળ્યો છે. પોલીસ પરિવારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે અણછાસતું વર્તન અને અશોભનીય ભાષાના આક્ષેપ સાથે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. જિગ્નેશ મેવાણી હાય હાય અને જિગ્નેશ મેવાણી માફી માંગોના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલવાદીઓ આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે. 3 રાજ્યના સીએમને પત્ર લખ્યો. દેશમાં ચાલી રહેલ નક્સલવાદ વિરુદ્ધ અભિયાન વચ્ચે એમએમસી ઝોનના નક્સલવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેતરમાં નક્સલી કમાન્ડર હીડમાના ખાત્મા બાદ આ નક્સલવાદીઓએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આત્મસમર્પણ માટે અંદરો-અંદર વાતચીત કરવા માટે 15 ફેબ્રુઆરી 2026 સુધી ડેડલાઇન માંગી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો. ગુજરાત યુનિવર્સિટીમાં ફરીથી મોટો પેપર લીક જેવો છબરડો સામે આવ્યો છે. MMCJ સેમિસ્ટર 3નું મીડિયા રિસર્ચ પેપર ભૂલથી આજે શબ્દ આપીને છાપી દેવાયું હતું અને આપી પણ દેવાયું હતું. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા કે આવતીકાલનું પેપરનું શું થશે તેની અટકળો ચાલી રહી છે. વિપક્ષી કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ યુનિવર્સિટી તંત્રની બેદરકારી પર આકરા પ્રહાર કર્યા છે. પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ઝાટકે 9,800 કરોડનું ગાબડું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આર્થિક મોરચે મોટો ફટકો પડ્યો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો માર્કેટ અને બિટકોઇનમાં આવેલા કડાકાને કારણે તેમની સંપત્તિમાં 1.1 બિટકોઇનનો ઘટાડો થયો છે. હાલ તેમની નેટવર્ક ઘટીને 6.2 બિટકોઇન થઈ ગઈ છે. તેમની મીડિયા કંપની TMTGનો શેર તૂટીને $10.18 પર પહોંચી ગયો છે. છેલ્લા 1 મહિનામાં બિટકોઇનના ભાવમાં 30%નો ઘટાડો થતાં ટ્રમ્પના રોકાણકારોને ભારે અસર થઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પર ફ્રાન્સે પાકિસ્તાનની ફજેતી કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ જેટ તોડી પાડવાના પાકિસ્તાની મીડિયાના ખોટા દાવાને ફ્રેન્ચ નેવીએ સદંતર નકારી કાઢ્યો છે. પાકિસ્તાનના જીઓ ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ફ્રેન્ચ કમાન્ડરે પાકિસ્તાનના વર્ચસ્વની વાત કરી છે. ફ્રાન્સની નેવીએ સ્પષ્ટતા કરી છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભારત વિરોધી પ્રચાર છે અને કમાન્ડર લોને ક્યારેય આવા લેખને મંજૂરી આપી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 4 લેન એલિવેટર ફ્લાયઓવર જોવા મળ્યો. જામનગરમાં મુખ્યમંત્રી લોકાર્પણ કરેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, રાજકોટ રોડ તરફ સરળ વાહન વ્યવહાર આપશે. ફ્લાયઓવર સાથે પે એન્ડ યુઝ ટોયલેટ, લેબર ચોક, સ્પોર્ટ્સ ઝોન, ફૂડ ઝોન જેવી સુવિધાઓ પણ મળશે. આ ફ્લાયઓવર જામનગરના વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે. ફ્લાયઓવરનો એક વિડીયો રીવાબા જાડેજાએ શેર કર્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.